મનપા દ્વારા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સી.આર. પાટીલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। સી.આર. પાટીલે કહ્યું કે સુરતની જનતાએ સુરતને સ્વચ્છતામાં પહેલો નંબર અપાવ્યો છે। આ પહેલો નંબર જાળવી રાખવાનો છે। સૌથી વધુ જાગૃતિ વિદ્યાર્થીઓ બાળકોમાં આવી। એક બાળકી ચોકલેટ ખાઈ રેપર રસ્તા પર નહીં ખિસ્સામાં મૂકે છે। વડીલોએ પણ સ્વચ્છતામાં આગળ આવ્યા છે। સુરત મનપાને સફાઈમાં નહીં વિવિધ એવોર્ડ મેળવ્યા છે। તમામ વિભાગમાં સુરતને એવોર્ડ મળે તેવું કામ કરવાનું છે। सांसद खेल महाकुंभની શરૂઆત કરાઈ છે। ખેલ મહાકુંભની ખેલાડીઓમાં ચપળતા જોવા મળે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી છે। તમામ ખેલાડી અલગ અલગ રમતમાં રજિસ્ટ્રેશન કરાવે છે। શિક્ષણની સાથે ખેલ મહાકુંભ જરૂરી છે। વિદ્યાર્થીઓના વિકાસ માટે અનિવાર્ય છે। ખેલ મહાકુંભ વિદ્યાર્થીઓના મનમાં ખેલદિલીની ભાવના વધે છે। 226 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા વિકાસની કામગીરી કરાઈ રહી છે। ખેલ મહાકુંભનું આયોજન બદલ સૌને અભિનંદન। પાલિકાના આમંત્રણને માન આપીને પધારેલા સૌ વિશિષ્ટ આગેવાનો અને જે ખેલ મહાકુંભ નવસારી અને સુરત સંસદીય મત વિસ્તારના આ કાર્યક્રમમાં ભાગ લેનાર લગભગ 16 જેટલી અલગ અલગ પ્રકારની રમતોમાં 12+4 મહિલાઓ માટેની એમ 16 રમતમાં ભાગ લેનાર સૌ ખેલાડીઓ અને કાર્યક્રમમાં ઉપસ્થિત જે આમંત્રિત ભાઈ બહેનો અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, સુરત મહાનગરપાલિકા વિકાસના કામોમાં અને સર્વાંગી વિકાસમાં એ અવ્વલ નંબરે છે અને કદાચ એટલા જ માટે આખા દેશમાં સૌથી વધારે મેડલ જો કોઈ મહાનગરપાલિકાને મળ્યા હોય તો એ સુરત મહાનગરપાલિકાને મળ્યા છે। આપણે જોયું છે કે વર્ષોથી સુરત મહાનગરપાલિકા સફાઈમાં બીજા નંબરે આવતો હતો। ગયા વખતે એ સમકક્ષ કર્યું, 2 શહેરોની સાથે સમકક્ષ કર્યું અને આ વખતે આખા દેશમાં સ્વચ્છતામાં સર્વોત્તમ એવા સુરત શહેરને બિરુદ મળ્યું। એના માટે પણ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સૌ સફાઈ કર્મીઓ એ ભાઈ બહેનોને પણ વંદન કરીને એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। હું તો પહેલા નંબરે આવું એ મહત્વનું છે, પણ પહેલા નંબરને ટકાવી રાખવું એ અત્યંત મહત્વનું છે અને જ્યારે પહેલા નંબરે આવ્યા છો ત્યારે પહેલા નંબર જાળવવાની જવાબદારી પણ અહીં બેઠેલા સૌ ભાઈઓ અને બહેનોની અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનોની છે। મને યાદ છે કે જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે લાલ કિલ્લા ઉપરથી સફાઈની ઝુંબેશ શરૂ કરી હતી અને જ્યારે અમે અલગ અલગ વોર્ડમાં સફાઈ માટે જતા ત્યારે સૌથી પહેલા સફાઈની જો જાગૃતિ કોઈમાં આવી હોય તો વિદ્યાર્થી ભાઈ બહેનોમાં હતી। અમે સવારમાં 8 વાગે એક દુકાન પાસે સફાઈ કરતા હતા। એક દીકરી આવી એને ચોકલેટ લીધી। જાગૃતિ જે બાળકોમાં આવી છે એના કારણે વડીલોમાં પણ આવી છે। હવે બાળકો ઘરમાં પણ સફાઈનો આગ્રહ કરે છે, મા બાપને પણ એજ્યુકેટ કરે છે અને એના કારણે ઘર, મોહલ્લા, શહેર, વોર્ડ આ બધું હવે સાફ થતું થઈ ગયું છે। એટલા જ માટે મારી વિનંતી છે કે પહેલો નંબર આ જાળવવાનો છે। લાવવાનું કામ તો તમે પૂરું કર્યું, હવે જાળવવા માટે પણ જે કંઈ કરવું પડે એ બધું જ કરવાની તૈયારી તમે રાખજો એવી તમને વિનંતી પણ છે। સુરત મહાનગરપાલિકાને ફક્ત સફાઈમાં નહીં વિવિધ એવોર્ડો મળ્યા છે અને આ દરેક એવોર્ડમાં કોઈ જગ્યાએ હજુ પણ બીજા કે ત્રીજા નંબરે છે। આપણે આવનારા વર્ષોમાં આ તમામ એવોર્ડમાં પહેલો નંબર મળે એના માટે કમર કસવાની છે
અને આ સંયુક્ત જવાબદારી છે. આ કોઈ ફક્ત મહાનગરપાલિકાના પદાધિકારી અધિકારી કે કર્મચારીઓની જવાબદારી નથી, સૌ શહેરીજનોની જવાબદારી છે ને આપણે સુપેરે નિભાવીએ એવી મારી આપ સૌને વિનંતી પણ છે. આજે નવસારી અને સુરત સંસદીય મત વિસ્તારનું ખેલ કુંભના આ કાર્યક્રમ, જેમાં લગભગ 50 વોર્ડમાંથી આ કાર્યક્રમ અલગ અલગ જગ્યાએ જવા થવા જઈ રહ્યો છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જેમ એક વાંચે ગુજરાતનો કાર્યક્રમ કર્યો હતો ને આખું ગુજરાત વાંચતું હતું, એ જ રીતે એમણે પહેલા યુવાનો રમતગમતમાં રસ લેતા થાય એટલે ખેલે ગુજરાત, અને ત્યાર પછી આ આખો ખેલ મહાકુંભ શરૂ કર્યો અને એની અંદર લાખો ખેલાડીઓ પોતાના મનગમતી રમતની અંદર ભાગ લઈને આનંદ તો મેળવે જ છે, પણ એની તૈયારીને કારણે એનું શરીર પણ મજબૂત બને છે, એની માનસિકતા પણ મજબૂત બને છે. કોઈ પણ પ્રકારને ઝીલી લેવાની તાકાત એને એની આ તૈયારીના ભાગરૂપે એની માનસિકતા મજબૂત થવાને કારણે બનતી હોય છે. અને એટલા જ માટે એવું કહેવાય છે કે ક્રૂર શરીર હોય, બીમાર શરીર હોય, એનો વિકાસ ઓછો થાય છે, એની બુદ્ધિનો વિકાસ પણ ઓછો થાય છે. પણ કોઈ ખેલાડી હોય એનામાં તમે ચપળતા જોવા મળે, શારીરિક મજબૂતાઈ જોવા મળે, એના કારણે એનું બુદ્ધિ ચાતુર્ય પણ બીજા કરતાં વધુ જોવા મળે. અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશમાં ખેલ મહાકુંભ શરૂ કર્યો છે.